ગઈકાલે વર્તેજ પોલીસ સ્ટેશન મથકમાં શારીરિક અડપલા કર્યાની નોંધાયેલ ફરિયાદ બાદ આજે ફરી એક વખત 14 વર્ષીય કિશોરી સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી। શહેરના મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે ઘટના બની હોવાનું સામે આવ્યું। 50 વર્ષીય મોટા ઢાંઢા દ્વારા માત્ર 14 વર્ષીય કિશોરી સાથે કર્યા શારીરિક અડપલા। પોલીસ દ્વારા હાલ પરિવારની ફરિયાદ નોંધી નરાધમની કરી અટકાયત। સ્થાનિક રહેવાસીઓ દ્વારા હાલ આ બનાવને લઈ ઉગ્ર વિરોધ કર્યો। સ્થાનિક લોકો દ્વારા આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી। બોટ તળાવ વિસ્તારમાં એક પોક્સો હેઠળ એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ભોગ બનનાર અને આરોપી નજીકના વિસ્તારમાં જ રહે છે અને જે આરોપી દ્વારા આ ભોગ બનનાર ઉપર દુષ્કર્મ કરેલું છે એ બાબતની ફરિયાદ દાખલ થતાં ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે। આ બાબતે પીઆઈ શ્રી ડાભી તપાસ કરી રહ્યા છે અને આરોપીને અટક કરવા માટે જુદી જુદી ટીમ બનાવેલી છે અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવનાર છે।